સોડા કે ચોખાનો લોટ ઉમેર્યા વગર એકદમ ક્રિસ્પી, ફૂલેલા અને અંદરથી આ રીતના 3 લેયર બને તેવા આજે આપણે બટેટાના ભજીયા બનાવીશું. અહીં તમે જોઈ શકો છો બિલકુલ પણ તેલ નથી ભરાયું અને ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ છે. મોંમાં મૂકતા જ સડસડાટ ગળા નીચે ઉતરી જાય તેવા આજે આપણે બટેટાના ભજીયા બનાવીશું. અહીં તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો જેના માટે કરીને આપણે 2 કપ જેટલું બેસન લેશું. વજનમાં જોવા જઈએ તો 300 ગ્રામ જેટલું બેસન છે. તો બેસનને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનું. તો અહીં બેસન ચડાઈ ગયું છે. હવે એ જ કપની મદદથી આપણે થોડું થોડું કરીને પાણી નાખીશું અને આ રીતનું બેટર તૈયાર થશે. હવે આ બેટર આ રીતે પાણી નાખ્યા બાદ આપણે 5 મિનિટ સુધી એક જ દિશામાં ફેટી લેશું. એટલે આ રીતનો એનો કલર થોડોક લાઇટ થઈ જશે અને બેસન ફૂલી જશે. તો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે બેટર થોડુંક થીક જણાતું હતું એટલે મેં થોડુંક પાણી નાખ્યું છે. એટલે ટોટલ અહીંયા એ જ કપની મદદથી આપણે 1.5 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. હવે કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ એ ખૂબ જ અગત્યની બાબત છે. તો આવી રીતે સ્પૂનમાં બધું બેટર લઈ લીધા બાદ બધું બેટર ઝટકાઈ જાય એટલે કે નીચે ડ્રીઝલ થઈ જાય ત્યારબાદ આવી રીતે એક લેયર બનવું જોઈએ કે જેથી બટેટાની કાતરી ઉપર એ કોટ થઈ શકે. તો અહીં તમે જોઈ શકો છો બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં એવું લેયર થવું જોઈએ. હવે આટલા લોટ સામે આ રીતના આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા લેવાના છે. તો 2 બટેટાની સામે 2 કપ જેટલો લોટ ઇનફ છે. હવે આ રીતે જે આપણે વેફર પાડવાનો સંચો હોય એનો આપણે ઉપયોગ કરીશું. તો મેં અહીંયા સ્લાઇસરનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે આપણે બટેટાની કાતરીઓ પાડી લેશું. આની થિકનેસ તમે જોઈ શકો છો, ન જાડી ન ઝીણી એવી પસંદ કરવાની જેથી એ આરામથી એને ફૂલવા માટેનું જગ્યા મળી રહે. હવે આ બટેટાની કાતરીને છે ને 2 થી 3 પાણીથી ધોવું જરૂરી છે જેથી એનામાંનું જે સ્ટાર્ચનું પ્રમાણ છે ને દૂર થઈ જાય અને પરિણામે બટેટાની કાતરી કાળી પણ નથી પડતી અને અંદરથી ખાતી વખતે પણ એનો ટેસ્ટ સારો આવે છે. અને આ કાતરી છે ને તમે લાંબા સમય સુધી બહાર રાખી શકો છો, એ કાળી પણ નહીં પડે અને એ જ્યારે 2 થી 3 પાણીથી તમે ધોઈ લેશો ત્યારે એનો સ્ટાર્ચનું પ્રમાણ દૂર થઈ જતા એ થોડી કડક થઈ જાય છે. એટલે ખાતી વખતે પણ સરસ લાગે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે એક એક કાતરીને આપણે છૂટી કરી લેવાની છે પહેલા તો, જેથી એનામાંનું સ્ટાર્ચનું પ્રમાણ છે ને સાયતે નીકળી જાય. તો આવી રીતે ઘસીને કાઢી લેવાની છે આપણે. આ એક પાણીથી ધોયું, આ બીજા પાણીથી ધોયું અને હવે આ ત્રીજા પાણીથી ધોયા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે સ્લાઇસ છે ને થોડી કડક થઈ ગઈ છે. જેમ આપણે વેફર બનાવતા હોઈએ અને બટેટાની કાતરીને આપણે ધોઈ નાખીએ ત્યારબાદ થોડી કડક થઈ જતી હોય છે, તો એ રીતનું તમને અહીંયા ટેક્સચર મળશે. હવે આ બધી કાતરીઓને એક પ્લેટમાં આપણે કાઢી લેશું જેથી વધારાનું પાણી દૂર થઈ જાય અને આને આપણે પંખાની જેમ મૂકી દેશું. અહીં કાતરીઓને બહુ ડ્રાય નથી કરવાની વાતનું ધ્યાન રાખજો. હવે ખાતી વખતે બટેટાના ભજીયા ફીકા ન લાગે એ માટે કરીને મિક્સર જારની અંદર 3 તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને સાથે એક નાનો ટુકડો આદુનો લેશું અને આની પેસ્ટ બનાવી લેશું. તો આદુ મરચાંની પેસ્ટ બટેટાના ભજીયામાં ખૂબ જ સારો ફ્લેવર આપે છે અને આદુ નાખવાથી ભજીયા છે ને વેળતા નથી. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આની અંદર આપણે બાકીના મસાલાઓ કરી લેશું. તો અહીં આપણે 2 કપ લોટ લીધો છે તો 2 ટીસ્પૂન જેટલું મીઠાની જરૂર પડશે. તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે અને 1 ટીસ્પૂન જેટલો મેં સંચળ પાવડર નાખ્યો છે. તો આનાથી ખૂબ જ સરસ ટેસ્ટી ભજીયા આપણે તૈયાર થશે. હવે સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. ઘણા લોકો મરચા પાવડરનો પણ ઉપયોગ કરે છે પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે. તમે ઈચ્છો તો નાખી શકો છો. હવે સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. તો હિંગનું પ્રમાણ થોડુંક ચડિયાતું જ રાખવાનું. હવે સાથે આદુ મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે નાખી દઈશું અને સાથે આપણે બારીક સમારેલી કોથમીર નાખીશું. તો મેં 1 મુઠ્ઠી જેટલી નાખી છે. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું. ચીલી ફ્લેક્સ નાખવાથી ભજીયાનો કલર છે ને એ ખૂબ જ સરસ આવે છે, દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે, પણ તીખાશમાં એટલું નથી આવતું કારણ કે તળાયા બાદ બંનેની તીખાશ ઓછી થઈ જાય છે. હવે એક જ દિશામાં ફરી પાછું આપણે બેટરને ફેટી લીધું છે. અત્યારે લોટ ફૂલી ગયો હતો એટલે બેટર થોડુંક થીક થઈ ગયું હતું એટલે મેં 2 ચમચી જેટલું પાણી નાખીને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી છે. અહીં તમે જોઈ શકો છો આ રીતનું બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે આવી રીતે સ્પૂનના પાછળના ભાગે બધું બેટર ઝટકાઈ જાય ત્યારબાદ આવી રીતે એક રેખા બનાવવાની અને એક કોટિંગ દેખાય એટલું થીક હોવું જોઈએ બેટર. હવે ભજીયા ક્રિસ્પી બને ને એ માટે કરીને મેં કડકડતું તેલ નાખ્યું છે. તો આ 2 ટેબલ સ્પૂન જેટલું છે. તો 1 કપ બરાબર 1 ટેબલ સ્પૂન જેટલું લેવું, 2 કપ બરાબર 2 ટેબલ સ્પૂન જેટલું આપણે કડકડતું તેલ નાખ્યું છે. બાજુમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બટેટાની કાતર થોડીક આવી રીતે ડ્રાય થશે એટલે આવી રીતે કડક થઈ જશે અને પરિણામે 3 લેયર એના ખુલીને આવશે. હવે આવી રીતે બટેટાની કાતરી છે બેટરમાં ડીપ કરી વધારાનું બેટર કાઢી નાખવાનું અને આવી રીતે ગરમ તેલમાં નાખતા જવાનું છે. હવે નાખતી વખતે અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે કારણ કે બેટરનું ટેમ્પરેચર ઠંડુ હોય છે
તેલનું ટેમ્પરેચર ગરમ હોય છે, જ્યારે તેલમાં પડશે એટલે ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. તો તમારે અહીંયા મીડિયમ કે સ્લો નથી રાખવાનું, નહીંતર ભજીયામાં તેલ ભરાશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે એક સમયગાળામાં જેટલા કાતરીઓ તમે નાખી શકો એને સ્પેસ આપવાનો, જેથી એ ફૂલી શકે. તો આવી રીતે એકદમ ખચાખચ ન નાખી દેતા. એક બેચમાં તમે જોઈ શકો છો બધા વચ્ચે થોડોક ગેપ છે, તો આપણે એટલા જ અહીંયા કાતરીઓ નાખવાની છે. જો એક ભેગા નાખી દેશો તો એકબીજામાં ચોટશે પણ ખરા, અને પરિણામે એકબીજાને ફૂલવા માટે પણ જગ્યા નહીં મળે અને ફૂલેલા તૈયાર નહીં થાય. તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધા ફૂલવા લાગ્યા છે. હવે જ્યારે આ રીતે એક બાજુથી ફૂલી જાય ત્યારે આપણે એને ફ્લિપ કરી દઈશું, અને નીચે પણ જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા તળવાના છે. હવે એક બાજુ ફૂલી ગયા બાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. તો મીડિયમ તાપે આપણે એને ક્રિસ્પી બનાવવાના છે. તો તમને અહીંયા જેટલા ક્રિસ્પી પસંદ હોય એ પ્રમાણે તળવા. તો જેટલા ક્રિસ્પી બનશે એટલા એનો કલર પણ ઘેરો આવશે. તો અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મેં તળી લીધા છે, અને લેયર તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી તૈયાર થયા છે. તમને કલર જોઈને, ટેક્સચર જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે આ ભજીયા કેટલા ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થયા છે. તો આ રીતે મેં બીજો ગાળો પણ તૈયાર કરી લીધો છે. બધા ભજીયા તમારા આ રીતે ફૂલેલા તૈયાર થશે જો આપેલી બધી ટિપ્સ તમે ટ્રાય કરશો તો. અહીં તમે એનો ક્રંચ સાંભળી શકો છો. તો ફૂડીઝ, ક્યારે પણ આ બધી ટિપ્સ સાથે ક્યારે ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. ભજીયાને જ્યારે આ રીતે તોડશો તો અંદર 3 લેયર દેખાશે, 2 લોટની અને 1 બટેટાની કાતરીની. તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારો ફીડબેક કમેન્ટ બોક્સમાં નીચે જણાવવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.